આ બધી જે કલમ વાળેલી છે ને, જો આ ચોંટી ગઈ છે, જો આ કોળી ગયું છે. અત્યારે ગયા વર્ષે કલમ બનાવેલી છે ને, તમે જોઈ શકો છો. જો અત્યારે જો આને ફ્લાવર પણ આવી ગયો છે. કોયલ પોપૈયું ખાય છે. જો હું તમને બતાવું. કેસર કેરીનો પીઠું પણ કહી શકીએ કે અહીં તમને લાખોની સંખ્યામાં તમારે જો આંબાની કલમો જોતી છે તો પણ મળી રહેશે. આ પ્રકારની કલમ બનાવી છે. કેસર છે, રાજાપુરી છે, લંગડો, જમાદાર, બારમસી, દશેરી. આપણે એ પણ જોશું કે કલમ કેવી રીતે બનાવવામાં આવે છે. જો આ બધી હાલ તાજી જ કલમ બધી બનાવેલી છે. ફૂટબોલ ખેલી રહ્યા છે બાળકો. સરસ મજાનો એમનો આંગણું છે. આની ફરતું તમે આંબાના બગીચા આવેલા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. અને હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે હર્ષિલ નર્સરી, જે સાવરકુંડલા તાલુકાના ઠેવી ગામે આવેલી છે. તો મિત્રો આજે આપણે આ નર્સરીની મુલાકાત લઈશું અને તે પણ જાણશું કે કયા કયા પ્રકારના અહીં વૃક્ષો બનાવવામાં આવે છે. તેમજ અહીં તમને મોટા પણ વૃક્ષો, મારી પાછળ તમે જોઈ શકો છો કે તમને કેરી પણ અહીં આ બગીચાની અંદર મળી શકશે. તો આજે આપણે તે બગીચાની વિઝિટ કરીશું અને જોઈશું કે કયા કયા પ્રકારની અહીં તમને કલમ મળશે. જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને સુંદર નર્સરી જોવા મળે. ઠેવી ગામની વાત કરીએ તો ઠેવી ગામને આપણે કેસર કેરીનો પીઠું પણ કહી શકીએ કે અહીં તમને લાખોની સંખ્યામાં તમારે જો આંબાની કલમો જોતી છે તો પણ મળી રહેશે. અને અહીં ઓછામાં ઓછા 150 સુધી આવા બગીચાઓ આવેલા છે, જ્યાં તમને જુદા જુદા પ્રકારની ઘણી બધી વેરાયટીઓમાં આંબાની કલમો મળી રહેશે. તેમજ અહીં આવા આંબાના જે મોટા ઝાડ, તેના પણ ખૂબ જ વિશાળ બગીચા આવેલા છે. અને કેરી પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો કેરી પણ તમને ઠેવી ગામની અંદર મળી રહેશે. તો મિત્રો અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે હર્ષિલ નર્સરીના માલિક એવા. સૌ પ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તમારો પૂરો પરિચય આપી દેજો. મારું નામ લાલજીભાઈ સાદરભાઈ પરમાર, ગામ ઠેવી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. હર્ષિલ નર્સરી છે, એની અંદર આપણે કયા કયા પ્રકારની તમે કલમો બનાવો છો? અમે ઘણા પ્રકારની કલમ બનાવી છે. કેસર છે, રાજાપુરી છે, લંગડો, જમાદાર, બારમસી, દશેરી, હાફૂસ, તોતાપુરી, બધી પ્રકારની કલમ મળે. અને આપણે રેટ કઈ રીતના છે તમારા કલમોના? રેટ એમાં ફૂટ ઉપર રેટ હોય. 3 ફૂટ થી માંડીને ચાલુ થાય, 7-8 ફૂટ સુધીની કલમ આવે નાની બેગમાં, એ પ્રમાણે પછી રેટ થાય. મારો મોબાઈલ છે 99-241-13-930. અને કોઈને ઘર બેઠા કલમો મંગાવી હોય તો થઈ શકે? હા, ઓનલાઈન ઓર્ડર કરે એટલે અહીંથી ડિલિવરી કરી દઈએ. મિત્રો તમે ઓનલાઈન પણ તમે ઘર બેઠા કલમો મંગાવી શકો છો. અને જેમની અંદર તમારે ઓછામાં ઓછી 200 થી 250 કલમ હોવી જોઈએ તો તમારા ઘર બેઠા તમને કલમ મળી રહેશે. અને ટોટલ પ્રકારની કલમો અહીં તમને આ બગીચાની અંદર મળી રહેશે. હર્ષિલ નર્સરી આવેલી છે, તેની સાથે સાથે તમે જોઈ શકો છો કે આંબાના વૃક્ષો પણ ખૂબ જ મોટા આવેલા છે. તો તમારે કેરી ખરીદવી હોય તો કેરી પણ તમે ઓનલાઈન ખરીદી શકો છો. મિત્રો વિડીયોની અંદર મેં તમને લાલજીભાઈના મોબાઈલ નંબર તેમજ તેમનું પાકું એડ્રેસ પણ આપેલું છે. તમે સ્થળ ઉપર આવી અને ખરીદી શકો, તેમજ તમારે ઓનલાઈન મંગાવી હોય તો પણ મંગાવી શકો. મિત્રો આપણે જોઈએ કે કલમ કેવી રીતે વાળવામાં આવે છે, અને લાલભાઈ આપણે લાઈવ બતાવશે કે આવી રીતે કલમ વાળવામાં આવે છે. જો જે પેલા જે આંબો હોય ને, દેશી આંબાનો, અને સ્પેશિયલ દેશી આંબાનું જ ગોઠલું વાપરવામાં આવે છે. અને ત્યારબાદ જો આવી રીતે એને ડાળીને ચીરવામાં આવે છે. અને જે પણ વેરાયટી બનાવી હોય તેનું આ ડોકું લઈ અને ત્યાં ચોંટાડવામાં આવે છે. જો આવી રીતે ડોકું ચોંટાડવામાં આવે છે.
જો આ કલમ તૈયાર, અને આ બીજું તમે પણ જોઈ શકો. જો દેશી આંબામાંથી ને હવે બને છે કેસર. આ કઈ વેરાયટી છે લાલભાઈ? કેસર. કેસરની જ વેરાયટી હા. લગાવવામાં આવી છે. અને આ જાડું હોય તો હાલે ડોકું. હા. જો મિત્રો આપણે જે થડ જોયું છે આપણે એ પતલું છે, અને આ ડોકું છે ને એ જાડું હોય ને તો પણ ચાલે. જો આવી રીતે એને જે ચીરો પાડવામાં આવે છે ને ત્યારબાદ એની અંદર જે ડાળી હોય ને તેને ચોંટાડવામાં આવે છે. જો આવી રીતે. મિત્રો હર્ષિલ નર્સરીની અંદર આવા સરસ મજાના ફૂલઝાડ પણ આવેલા છે, અને આપણા ઘર આંગણે આવા ફૂલઝાડ આપણે વાવશું તો સુંદર નજારો તેમનો જોવા મળશે. બધી કલમો છે ને આ વર્ષની જ વાળેલી છે ને તમે જોઈ શકો છો કે સરસ મજાની બધી જ કલમો કોળી ગઈ છે. અને મિત્રો હાલ આપણે અત્યારે જોઈ રહ્યા છે તે આ ત્રીજું વર્ષ છે આ કલમને. તમે ફ્લાવર જોઈ શકો છો કેટલો આવ્યો છે. જો આ પોતાની જ બનાવેલી એના હર્ષિલ નર્સરીની અંદર આ કલમ બનેલી છે, અને આ 3 વર્ષની કલમ છે. જો કેવડી થઈ છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આ બાજુ પણ આ પણ 3 વર્ષની છે. જો આ બધી લાઈન છે ને આખી હું તમને બતાવી દઉં, આખી લાઈન આ બધી 3 વર્ષની કલમ છે. આ બધી આ પોતાની જે નર્સરી છે તેની અંદર જ કલમો વાળવામાં આવેલી છે, અને હાલ અત્યારે કલમો આ બાજુ એટલી વાળેલી છે. ત્યારબાદ આ બાજુ પણ જે વાડ છે તેની પાર પણ બીજી ઘણી બધી કલમો છે, અને ઘણા પ્રકારમાં પણ છે. તો આપણે આગળ જઈને ત્યાં પણ જોઈએ. બાજુ આપણે જોઈશું તો લીંબોડીની કલમો પણ જોવા મળશે, ઘણા બધા ફૂલઝાડ પણ છે, અને આ બાજુ પણ આંબાની કલમો ઘણી છે. જો આ બાજુ પણ ઘણી બધી, આ બધી 1 વર્ષની છે. જે પોપૈયો છે ને તેનો આજે આપણે પોપૈયો જે પાકતો છે ને લઈ જવાનું છે ને. લાલભાઈ છે ત્યારે ઉપર ચડી રહ્યા છે પોપૈયાની. જો આ પોપૈયો અત્યારે ઉતારવાનું છે, અને આ ડાળે વાળું છે. જો ઉપરની તરફ પણ પોપૈયા જોવા મળશે, અને આ ડાળ ઉપર છે જે પોપૈયો ત્યાં પણ પોપૈયા ધરાવને. જો આ લાલભાઈ અત્યારે પોપૈયો આપણી માટે અત્યારે એકદમ ફ્રેશ પોપૈયું ઉતાર્યું છે. જોઈ રહ્યા છીએ જે ઠેવી ગામ છે ને તેની એક્ઝેક્ટ બાજુમાં હર્ષિલ નર્સરી આવેલી છે. મિત્રો આજે આપણે આ વર્ષે આંબાની સિરીઝ બનાવી રહ્યા છીએ તેની અંદર સાવરકુંડલા તાલુકાના ઠેવી ગામે આજે આપણે હર્ષિલ નર્સરીની મુલાકાત લીધી, તેમજ તેમનો જે આ મોટી જે કેસર કેરી છે તેમનો પણ બગીચો છે. તો આપણે સંપૂર્ણ જાણકારી મેળવી. તો ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આવો સુંદર બગીચો નિહાળી શકે.